સુરેન્દ્રનગરમાં ચોટીલા તાલુકામાં ફરી એકવાર ખનીજ ચોરીનો પર્દાફાશ થયો। ખખરાળી ગામેથી સફેદ માટીમાં ખનીજ ચોરી પર પ્રાંત અધિકારીની ટીમે રેડ કરી હતી અને સ્થળ પરથી જેસીબી સહિતના વાહનો મળીને કુલ 1,78,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। જપ્ત કરાયેલા વાહનોમાં 3 ટ્રેક્ટર, 1 જેસીબી અને 3 ડમ્પર છે। ઉપરાંત હરી જોગરાણા, પ્રવીણ ગોવાળિયા, તરકટા ગોપાલ નામના શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરાઈ। પ્રાંત અધિકારી દ્વારા ખનીજ ચોરીની માપણી કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે। તેમજ ખાખરાળી ગામના તલાટી તેમજ સરપંચ સામે પણ પગલાં લેવાની તજવીજ હાથ ધરાઈ। તાલુકાના ખાખરાળા ગામની સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 52 વાળી જમીનની અંદર આકસ્મિક રેડ પાડતા ત્યાંથી સફેદ માટીનું તદ્દન ગેરકાયદેસર ખનન કરતા વાહનો છે જપ્ત કરવામાં આવેલા છે, જેમાં 1 જેસીબી મશીન છે અને 3 ટ્રેક્ટર અને ટ્રોલી સાથે મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવેલો છે।